તો અમદાવાદના સાબરમતીમાં એક વ્યક્તિના ઘરે ભેદી પાર્સલ બ્લાસ્ટ થતા ચકચાર મચી હતી, ત્યારે પોલીસ તપાસમાં ચોંકાવનારી હકીકત સામે આવી છે। ગત રાત્રિએ સાબરમતી વિસ્તારમાં રહેતા બળદેવભાઈના ઘરે એક વ્યક્તિ એક પાર્સલ લઈને આવ્યો અને અચાનક જ પાર્સલમાંથી ધુમાડો નીકળવા લાગ્યો અને તેમાં બ્લાસ્ટ થયો હતો। પાર્સલમાં બ્લાસ્ટ થતા પાર્સલ મેળવનાર અને પાર્સલ આપનાર બંનેને ઈજા પહોંચી હતી। હવે આ પાર્સલ બ્લાસ્ટની તપાસ દરમિયાન પોલીસ સમક્ષ ચોંકાવનારી વિગતો સામે આવી છે। પારિવારિક અંગત કારણે પાર્સલ મોકલીને બ્લાસ્ટ કરવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે। ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ પાર્સલ આપવા આવ્યો હતો અને આ પાર્સલ રૂપેણ બારોટ નામના યુવકે મોકલાવ્યું હોવાની હકીકત સામે આવી છે। રૂપેણ બારોટના તેની પત્ની સાથે છૂટાછેડા થયા હતા અને આ છૂટાછેડા પત્નીના માનેલા ભાઈ બળદેવભાઈના કારણે થયા હોવાનું રૂપેણ બારોટ માનતો હતો, જેથી રૂપેણ બારોટે બદલો લેવા અને ગૌરવ અને અન્ય એક વ્યક્તિને પાર્સલ સાથે બ્લાસ્ટ કરવા મોકલ્યા હતા। આ શખ્સોએ ભૂતકાળમાં પણ બળદેવભાઈને નુકસાન પહોંચાડવાનો પ્રયત્ન કર્યો હતો। હવે પોલીસ બે ફરાર આરોપીને શોધી રહી છે, જ્યારે ગૌરવ ગઢવીની પૂછપરછ હાથ ધરવામાં આવી છે। જીએચસીએલ કંપનીનો વિરોધ હવે અમદાવાદ સુધી પહોંચી ગયો છે। અમદાવાદમાં યુથ કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। જીએચસીએલ કંપની માંડવી તાલુકાના બાળા ગામે સોડા એશ, લાઇટ સોડા એશ તથા સોડિયમ બાયકાર્બોનેટના ઉત્પાદન માટે સ્થાપવામાં આવનાર છે। આ કંપની આ વિસ્તારમાં સ્થાપવામાં આવે તો તમામ પ્રકારના પર્યાવરણ, રોજગારી, જીવસૃષ્ટિ તથા આધ્યાત્મિક તથા ધાર્મિક સ્થળો, ધ્યાન કેન્દ્ર અને કુદરતી પાણીના વહેણોને ખૂબ જ વ્યાપક પ્રમાણમાં નુકસાન કરશે, જેને લઈને બાળાગામ આસપાસના 20થી વધુ ગામના લોકો આ કંપનીનો વિરોધ કરી રહ્યા છે। અને હવે યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદ સ્થિત જીએચસીએલ કંપનીના હેડક્વાર્ટર ખાતે વિરોધ કરાયો હતો। અહીં યુથ કોંગ્રેસના કાર્યકરોએ ગો બેકના નારા લગાવ્યા હતા। ભારે વિરોધને પગલે હાલ તો અહીં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે, પરંતુ માંડવી તાલુકાના લોકો ફૂલ લડી લેવાના મૂડમાં છે। રાજ્યમાં કડકડતી ઠંડી પડી રહી છે અને આ સાથે હવે માવઠાની આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કહ્યું કે ગુજરાતમાં 10મીએ વરસાદ પડી શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું કે રાજ્યના કેટલાક ભાગોમાં વાદળો થશે તો 27 અને 28 ડિસેમ્બરે પશ્ચિમી વિક્ષેપ આવશે અને દેશના ઉત્તર મધ્ય ભાગમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે। સાથે સાથે અરબ સાગર અને બંગાળના ઉપસાગરના ભેજના કારણે ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે છે। ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારમાં પશ્ચિમી વિક્ષેપના કારણે ભારે હિમવર્ષા થશે તો ઉત્તર ભારતમાં ભારે કમોસમી વરસાદ કેટલાક ભાગોમાં કરા સાથે પણ પડી શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે। હવામાનમાં ભારે પલટા આવી રહ્યા છે। તારીખ 25, 26, 27 ડિસેમ્બર આસપાસ એક મજબૂત પશ્ચિમ વિક્ષોભ ભૂમધ્ય સાગર મેડિટેરેનિયન સીમાથી આવી રહ્યો છે। આના લીધે દેશના ઉત્તરી પર્વતીય પ્રદેશો, રાજસ્થાનના ભાગો, મધ્યપ્રદેશના ભાગોમાં ભારે કમોસમી વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં 1 ઇંચ કે તેથી 2 ઇંચ વરસાદ થવાની શક્યતા રહે છે, જેના લીધે ઉત્તર ગુજરાતના ભાગો, પંચમહાલના ભાગો, સાબરકાંઠાના ભાગો અને ગાંધીનગર સુધીના ભાગો, ક્યારેક અમદાવાદના ભાગો પણ અસર થઈ શકે છે। વડોદરાના ટ્રાન્સપોર્ટરોએ ભેગા થઈ અને આજે ટેક્સ ભરવાના મુદ્દે બહિષ્કાર કર્યો છે। શું છે સમગ્ર માહિતી, જોઈએ આ અહેવાલમાં। વાહન ચાલકોનો આરોપ છે કે કંપની ટોલ ટેક્સના નામે લૂંટ ચલાવી રહી છે। આ રસ્તા બનાવવા પાછળ થયેલા ખર્ચ કરતા વધુ રકમનો ટોલ ટેક્સ વસૂલી દીધા બાદ પણ ટોલની ઉઘરાણી ચાલુ છે, જેના વિરોધમાં આજે અખિલ ગુજરાત ટ્રક ટ્રાન્સપોર્ટ એસોસિએશન, બરોડા રોડ ટ્રાન્સપોર્ટ એસોસિએશન અને ઓલ ઇન્ડિયા મોટર ટ્રાન્સપોર્ટ કોંગ્રેસ દ્વારા ટોલના બહિષ્કારનું એલાન કરી આ હાઈવે પર વિરોધ કરવામાં આવ્યું હતું। જો કે હાઈવે પર ચક્કાજામ કરતા પોલીસે મધ્યસ્થી કરી રસ્તો ખુલ્લો કરાવી વાહન વ્યવહાર પૂર્વવત કરાવ્યો હતો। ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા દાવો કરાઈ રહ્યો છે કે આરટીઆઈમાં ખુલાસો થયો છે કે કંપનીએ 2001માં 31.7 કિલોમીટરનો વડોદરા હાલોલ ટોલ રોડ 344.25 કરોડના ખર્ચે બનાવ્યો હતો, જ્યારે 2003માં 51.3 કિલોમીટરનો અડાલજ મહેસાણા ટોલ રોડ 170.64 કરોડના ખર્ચે બનાવ્યો હતો। આમ કુલ 514.89 કરોડ બંને રોડ પાછળ ખર્ચ થયો હતો, જેની સામે કંપનીએ અત્યાર સુધીમાં 2928 કરોડ ટોલ પેટે વસૂલ્યા છે। હાલ તો વાહન ચાલકો અને ટ્રાન્સપોર્ટ એસોસિએશને ટોલ ટેક્સ પરત નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। જામનગરમાં ગેરકાયદે દબાણ સામે કાર્યવાહી થઈ છે। ભૂમાફિયાના ભાઈએ કરેલું દબાણ હવે દૂર કરાયું છે।
જામનગરના એડવોકેટ કિરીટ જોશીની હત્યા કેસમાં સંડવાયેલા અને હાલ લંડનમાં જેલવાસ ભોગવી રહેલા જયેશ પટેલના ભાઈ સામે તાજેતરમાં વ્યાજ વટાવ સહિતના ગુના દાખલ થયા છે, જે બાદ હવે તેના દ્વારા ગેરકાયદેસર ખડકી દેવાયેલી 2 દુકાનો પર તંત્રનું બુલડોઝર ફેરવી વળ્યું છે. રણજીત સાગર રોડ પર ધર્મેશ રાણપરિયા દ્વારા નગરપાલિકામાં જગ્યામાં ગેરકાયદેસર રીતે 1500 ફૂટ જગ્યામાં 2 દુકાનો ખડકી દેવામાં આવી હતી, જે અંગે તંત્ર દ્વારા 1 થી વધુ વખત નોટિસ પાઠવી હતી, પરંતુ તેમાં કોઈ કાર્યવાહી થઈ ન હોવાથી આખરે આજે તંત્ર દ્વારા ડિમોલેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ વખતે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવ્યો હતો. એસ્ટેટ શાખાની ટીમ ઘટના સ્થળે હાજર રહી હતી. જેસીબી અને ટ્રેક્ટરોના મદદથી દબાણ દૂર કરવામાં આવ્યું. શિક્ષણ વિભાગમાં 2 દિવસ ખાતાકીય પરીક્ષા યોજાશે, જેમાં વર્ગ 3ના કર્મચારીઓની પરીક્ષા લેવામાં આવશે. પીએસસી દ્વારા આવતીકાલે સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર એટલે કે રાજ્ય વેરા નિરીક્ષકની 300 જગ્યાઓ માટેની પરીક્ષા રાજ્યમાં આયોજન કરવામાં આવ્યું છે, જેમાં 754 કેન્દ્રો ઉપર સવારે 11 વાગ્યાથી 1 વાગ્યા સુધી આ પરીક્ષા યોજાશે. 300 જગ્યાઓ માટે 1.85 લાખ ઉમેદવારો છે તે પરીક્ષા આપશે. જીએસઆરટીસી દ્વારા સ્પેશિયલ બસો ઉમેદવારો માટે મૂકવામાં આવી છે અને નિઃશુલ્ક આ ઉમેદવારો પરીક્ષા આપવા માટે જઈ શકે એની વ્યવસ્થા કરવામાં આવી છે. અધિક નિવાસી કલેક્ટર અને ડીવાયએસપીની અધ્યક્ષતામાં કમિટી જે તે જિલ્લાની અંદર બનાવવામાં આવી છે કે જે પરીક્ષાનું આખું સંચાલન કરશે. 27 ડિસેમ્બર સુધી ઉમેદવારોએ પરીક્ષા આપવા અંગેનું સંમતિપત્રક ઓનલાઈન આપવાનું રહેશે. આ સાથે જ જાન્યુઆરી મહિનામાં યોજાનારી અન્ન અને નાગરિક પુરવઠા નિગમની ભરતી માટે પણ ઉમેદવારોએ સંમતિપત્રક ભરવા પડશે.